નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 22 તારીખના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને આજે વડોદરાના પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી। શિવ પરિવાર દ્વારા ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સવારે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી। સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે 4 કલાકે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ વિજય યાત્રાનું કીર્તિ સ્તંભ ખંડેરાવ માર્કેટ કોઠી 4 રસ્તા થઈને પ્રદર્શન મેદાન ખાતે સમાપન થયું હતું અને સાંજના 7 કલાકે આતશબાજી સાથે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો। અયોધ્યામાં લગભગ 500 વર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થવાની છે। તે નિમિત્તે વડોદરા શહેરમાં શિવ ભક્તોએ વડોદરા શહેર રામમય બને એ માટે 5 કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે। તે નિમિત્તે આજે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ વિજય યાગ હમણાં 10:15 વાગે શરૂ થશે। ત્યાર પછી લગભગ બપોરે 4 વાગે પૂર્ણાહુતિ છે, નારિયેલોમાં છે। અહીં એક સરસ ઘોડો પણ જે તલવારો અને ભાલાથી શણગારવામાં આવ્યા છે, ઉપર છત્ર છે ઘોડાની, એની બી પૂજા થશે। ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે। 4 વાગે સનાતન ધર્મ વિજય યાત્રા કીર્તિસ્તંભથી નીકળશે। ત્યાંથી નાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોર થઈને કોઠી 4 રસ્તા લગભગ 7-7:30 વાગે પહોંચશે। ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું, શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શહેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડાઓ બી જલાવો, દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શહેર રામમય બને એ માટે આપ બધા જ પ્રયત્ન કરો એવી મારી વિનંતી। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।